જો હું જેવું કામ કરું પ્લીઝ એક લાઈક અને સબસ્ક્રાઇબ કરી શું નેત્ર છે કામ કરીને હજી તો બેઠી છે. મોઢું ધોઈને આવી હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આજે છે બીજ એટલે રામદેવપીરની બીજ એટલે સૌને જય બાબારી, જય રામદેવપી મહારાજ. તો આજે તો છે ને ઘરની સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. આમ જો કેટલું બધું ગાર્ડન મૂક્યું છે ને આ ભાઈ જો અહીંયાથી ગુડ મોર્નિંગ લાઈક કરો કે ને. તો ચિરાગ તો ધાબા ઉપર ચડી ગયો છે અત્યારમાં જો ત્યાંના છે ને ઉપર ઓલા ગોલો જોડે ફાવે છે વધારે એટલે અહીંયા જતો રહ્યો. હા છે મારા ભાઈ આવી ગયા હે તો આ સાઈડ તો સોનલ કામ કરી રહી છે. મારી રાણી બનીને રાખી હતી મેં એને. બોલો રાણી છે ને શું બનાવી શું બનાવી આ કામ કરતા હોય શું કહેવાય કામવાળી રાણી હે તું, પણ રાણી કામ કરે, કામવાળી હે તું, કામવાળી રાણી એમ. આ સાઈડ સફાઈ ચાલુ છે, બધા વાહન બહાણ ઉતારી દીધા છે ને આપણે જવાનું છે ઓફિસે. આ સાઈડ તો બધું સોનલે કાઢીને મૂક્યું છે. અમારો રેનકોટ, પછી ચિરાગના રમકડાનું બોક્સ તો નીચે પડ્યું છે, ચિરાગની ઢોલડી, હજી ગોદડા ફોદડા ગાદલા બાદલા લીધા નહીં હજી અમે. અને જવું છે ઓફિસે. સોનલ હમણાં કરી નાખશે તો હું આપણે બપોરે આવી અને મળીએ પાછા. ત્યાં સુધી જોડાયેલા રહેજો. મને પોતા હું જેવું કામ કરું પ્લીઝ એક લાઈક અને સબસ્ક્રાઇબ કરી અને મેં રાણી કીધી હતી, કામવાળી બની ગઈ બિચારી. લગ્ન જ ના કરાય જો એ તો ભાઈ આવું બધું જ કરવું પડે. કરવું પડે ભાઈ, એમાં કઈ નવાઈ નથી કરતી. તું એકલી કરે છે, લગ્ન જ ના કરાય. તું એકલી કરે છે, આખું કામ કરે છે. જે લગ્ન કર્યા છે એ બચારી પસ્તાવી છે. તે એક જ મારી હારે લગ્ન કર્યા છે, બધીએ થોડા કર્યા છે, વાતો કરે છે. આની વાતો તો જોવો. કરી લાવવાની ઈચ્છા હતી પણ આ તો તો ચાલો હવે આપણે જઈએ ઓફિસે. ને એક મને કામે લગાડી દે વાહન ઉપડે ઉપડે બહાર મુકાવડાવે હારી. ચાલો સોની બાય. રાણી મારી રાણી બાય. રાણીજી શું રાણી તો શું કહું? રાણી આમ તો કામ ના કરે, તો શું કરે? એમના નોકર કરે. તો ચાલો, આજ તો આનું મગજ ગયેલું છે એટલે આપણે કાંઈ કહેવું નહીં. મારી મમ્મીના ઘરે મેં કામ નતું કર્યું આવું. એ તો આખી જિંદગી થોડી મમ્મી સાચવા તારે આટલા બધા પૈસા વાપરો. પેલી સાઈડ ગોલો અને ચિરાગ રાડો નાખી રહ્યા છે અને આ સાઈડ કૃપાલી બેન ઉઠી ગયા છે. જો કેવું કરે છે. પેલી સાઈડ ચિરાગ ધાબા ઉપર છે એટલે મારે ઓફિસે જવું પડે, જવા નહીં દે, દેખાતો નહીં. તો જોનલને ખાવી લીધા આપણે વડાપાવ મારો ભાઈ બનાવી રહ્યો છે. આવી ગયા હતા વડાપાવ ને બધું લઈ અને ચિરાગભાઈ રાહ જોઈને. તારે શું ખાવાનું હતું? શું ખાવું બોલ? શું ખાવું એ? કેવી આંખો લાલ થઈ જાય. અને આ શું ચમ લાલ થઈ ગઈ? કૃપાલી બેન સૂતા છે અને આ જોવા બધું હજી રમણ ભમણ. આ ચમ હમું નહીં કર્યું કામવાળી બાઈ. જમવાનું નહીં, ગાંડી નાસ્તો કહેવાય એને. તો તઈને દેરાણી જેઠાણીનું નાસ્તો અને ચિરાગનું પફ. તારે પફ ખાવાનું હતું? પફ ખાવાનું? ચિરાગ માટે પફ આવી ગયું છે તો મમ્મી એના માટે કાઢે છે. એની મમ્મી જાઓ પફ ખાઈ લે. અને કૃપાલી બેન સૂઈ ગયા છે. જો આપણે જઈએ હવે ઓફિસે. તો કઈ વાગી ગયા છે 6 અને આપણે જઈ રહ્યા છીએ ઘરે. ને ચડ્યો છે વરસાદ એટલે ફટાફટ ઘરે જવું પડશે કારણ કે છે ને અત્યારે વરસાદ બહુ ચડ્યો છે. જો
તો ગાઈઝ આપણે આવી ગયા હતા ઘરે અને ચિરાગભાઈ હોઈને ઉઠ્યા છે એટલે તો કહેવાય ને જબરદસ્ત રીસાણા છે અને જવું છે બજારમાં. ઘરની સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખી છે આ લોકોએ તો આજ. મમ્મીએ ઘરે આવી ગયા અને કૃપાલી બેન સૂતા છે. અને આ સાઈડ જો ચિરાગ કેવી રાડો નાખે છે. અને આ સાઈડ જો સરસ મજાનું આને તો બધું ગોઠવી દીધું. તો આજે સોનાને ઘર કને કે હું જાઉં તો મને એમ કે હા તો લઈ જાઉં. તો ચિરાગને જવું છે બજારમાં અત્યારે ઉઠે એવા એટલે ચિરાગને લઈને જવાનું થાય છે બજાર. તો સોનાલે કેવું ઘર સાફ કરી છે કમેન્ટમાં જણાવજો. ચેનલ બનાવો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હમણાં આવીને મળીએ આજે હું સબ્જી બનાવે છે હમણાં ખબર પડે હવે કારણ કે આજ તો થાકી છે બરોબર ને કા હજી પરસો ને અત્યારે છે કામ કરીને હજી તો બેઠી છે. ઓ તો ભાઈ ચિરાગ કેટલા વાળી ચોકલેટ ખાઈ જુઓ તમે હજી આવડું છે. મોલમાં ગયા હતા અને ચાચોનું બૂચ વગાડીને હતો 35 રૂપિયાની ચોકલેટ લઈને. કેવી ચિરાગ? જેવી હે સારી હે. બોલો અત્યાર સુધી બોલતો હતો ને હવે ખાલી બ્લોગ ચાલુ કરીને તો બોલવાનું બંધ કરી દીધું બોલવાનું. તો ગાઈસ અમે બેસી ગયા હતા અત્યારે વાળું કરવા એટલે કે ખાવા. તો પેલા ભાઈને કંઈ ભાવતું નહીં. યશવીને છાશ પીવાની છે અને એને મમ્મી ખાવા બેસી જઈને મેં લીધી છે છાશ થોડીક અમૂલની અને બેસી ગયા છે જમવા. આમ જો એને પીડી રહે છે. શું ખવડાવી તું તે એને? અમે એની મમ્મી હોત ગયો છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.